સહકારી સંસ્થામાં મેન્ડેટ પ્રથા મુદ્દે કોંગ્રેસના ભાજપ ઉપર પ્રહાર। સુરતની સુમુલ ડેરીમાં ભ્રષ્ટાચાર કરવા ભાજપે મેન્ડેટ પ્રથા ચાલુ કર્યાનો કોંગ્રેસનો આરોપ। સુમુલ સહકારી સંસ્થા અને પશુપાલકોની સંસ્થા છે તેવું તુષાર ચૌધરીનું કહેવું। આ કોઈ પોલિટિકલ પાર્ટીની ચૂંટણી નથી। ભ્રષ્ટાચાર આચરવા ભાજપ મેન્ડેટ પ્રથા લાવ્યાનો આરોપ। જો ભાજપ મેન્ડેટ આપે ઉમેદવાર ઊભા રાખશે તો કોંગ્રેસ પણ ઉમેદવાર ઊભા રાખશે। कांग्रेस सहकारी संस्था साथे जोड़ाયેલા पशुपालकों ने उम्मीदवार बनावशे। भाजपना कोई उम्मीदवार ने बिनहरीफ नहीं थवा देवाय तेवी स्पष्टता करी तुषार चौधरीए। भाजपथी नाराज डिरेक्टर्स ने पण मैदान में उतारवानी कांग्रेसनी जाहेरात। सुमूलना अनेक डिरेक्टर्स पर भ्रष्टाचारना आरोप लागेला होवानी पण वात कही तुषार चौधरीए। સુરતની સહકારી સંસ્થા સુમુલ ડેરીમાં ભ્રષ્ટાચાર કરવા માટે મેન્ડેટ આપવામાં આવી રહ્યો છે ભાજપ દ્વારા। આ આરોપ લગાવ્યો છે કોંગ્રેસે। આપણી સાથે કોંગ્રેસ નેતા તુષાર ચૌધરીજી મौजूद છે। સાહેબ, મેન્ડેટનો વિરોધ કેમ? સુમુલ ડેરી એક સહકારી સંસ્થા છે અને સુરત અને તાપી જિલ્લાના પશુપાલકોના અથાગ પરિશ્રમથી જે દૂધ પૂરું પાડવામાં આવે છે એનાથી કરોડોનો કારભાર કરતી આ સંસ્થા હોય એમાં કોઈ પક્ષીય ધોરણે ચૂંટણી લડાતી નથી। મેન્ડેટની જરૂર ક્યાં પડે કે તમે નગરપાલિકા હોય, મહાનગરપાલિકા હોય, તાલુકા પંચાયત હોય, જિલ્લા પંચાયત હોય કે વિધાનસભા હોય કે લોકસભા હોય, જ્યાં તમે પક્ષના સિમ્બોલ પર ચૂંટણી લડવા માંગતા હોય ત્યાં મેન્ડેટની જરૂર પડે છે। પણ આ સહકારી સંસ્થામાં મેન્ડેટ પ્રથા જે સુમુલ ડેરી ભારતીય જનતા પાર્ટી લાવી છે એનો અમે સખત વિરોધ કરીએ છીએ, કારણ કે એનાથી ભ્રષ્ટાચારને પ્રોત્સાહન મળે છે। ડિરેક્ટરો બેફામ થઈ જાય છે, એ લોકોને કોઈનો ડર રહેતો નથી અને એના કારણે આજે આ સહકારી સંસ્થા પણ મોટા નુકસાનમાં તરફ જઈ રહી છે। એને બચાવવા માટે અમે મેન્ડેટ પ્રથાનો વિરોધ કરીએ છીએ અને મેન્ડેટ ધારક જે પણ ઉમેદવાર હશે એની સામે ઉમેદવાર અમે ઊભો રાખીશું। એને બિનહરીફ નહીં થવા દઈએ અને જરૂરી નથી કે એ અમારો હરીફ ઉમેદવાર માત્ર કોંગ્રેસ પક્ષનો જ હોય। ભારતીય જનતા પાર્ટીના પણ જે લોકો નારાજ, જેને મેન્ડેટ નહીં મળે પણ સહકારિતાને વરેલા છે, ભ્રષ્ટાચારથી જોજોનો દૂર છે, એવા સારી છબી ધરાવતા વ્યક્તિ હશે તો અમે અમારો ઉમેદવારની જગ્યાએ એને પણ અમે સમર્થન આપીશું અને એને ડિરેક્ટર બનાવીશું। પણ આ મેન્ડેટિયા ડિરેક્ટરોને સામે અમે જંગ લડીશું। બિલકુલ જંગ લડીશું। કયા પ્રકારનો ભ્રષ્ટાચાર થયો છે સુમુલમાં? 1000 કરોડથી વધુનું જે ગેરરીતિનો આક્ષેપો હતા સ્થાનિક પશુપાલકો, પ્રમુખો, કોંગ્રેસ પક્ષ અને અમેર દ્વારા પણ આ કરવામાં આવ્યું હતું। માંડવી ખાતે જે સિંધવાઈ ફાર્મ બાબતની હતી, આજે પણ એક ટસુ જમીન મળી નથી। 4.5 કરોડ રૂપિયાનો ખર્ચ કરી દેવામાં આવ્યો। પશુ લોન માટેના જે મુદત વીટી બાકીદારના 25 કરોડથી વધુની જે રકમ હતી, 17 કરોડથી વધુનો જે પશુદાનના ઉદ્ઘાટન માટેનો જે ખર્ચ હતો, એટલે તમામ બાબતની તપાસ રાજ્ય રજિસ્ટર અને જિલ્લા રજિસ્ટરને સોંપવામાં આવી હતી। એનો 86નો જે અહેવાલ છે એ અહેવાલ પહેલા જાહેરાત થવો જોઈએ। આવા જે ભ્રષ્ટાચારી પ્રમુખો અને ઉપપ્રમુખને જો મેન્ડેટ આપવાનો હોય તો કોંગ્રેસ પક્ષ આવનારા દિવસોમાં રોડ ઉપર, રસ્તા ઉપર કાયદાકીય રીતે અને ચૂંટણી લડીને પણ આવનારા દિવસોમાં આ લડત ચલાવવાના છે।